મિત્રો સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ ફરતો ગુજરાતી પર. કેમ છો તમે સૌ? મજામાં ને? ચાલો મિત્રો, આજે હું તમને લઈ જઉં છું વોક કરવા માટે. ચાલો આવો મારી સાથે. હેલો મિત્રો, કેમ છો સૌ? મજામાં? ચાલો મિત્રો, વોક કરવા. આજે અત્યારે વાગ્યા છે 11:15 વાગે સવારે નીકળ્યા છીએ વોક કરવા. આજે દિવસ બહુ સારો છે, તડકો પણ નીકળ્યો છે. અહીંયા તડકો નીકળે એટલે બહુ સારો દિવસ કહેવાય, કારણ કે ભાગ્યે જેટલો તડકો નીકળતો હોય છે, નહીં તો કાયમ વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે. તો ચાલો હવે અમે એક બીજી જગ્યાએ જઈએ છીએ વોક કરવા. અહીંયા બાજુમાં વોક કરવા જતા જે ઘરથી 1.5 કિલોમીટર થાય છે ગાર્ડન, ત્યાં જતા. હવે અત્યારે જઈએ છીએ જે ઘરથી થાય છે આપણે 1.5 કિલોમીટર, એટલે 1.5 કિલોમીટર અહીંયાથી ચાલીને જવાનું વોક કરતાં કરતાં. આ જતી વખતે આરામથી જવાનું અને ત્યાં જઈ અને 5 કિલોમીટર વોક કરવાનું. ત્યાં વોક કરી 5 કિલોમીટર થોડી વાર બેસવાનું, ત્યારબાદ ત્યાંથી પાછું રિટર્ન આવવાનું. એટલે એ થાય આપણે પાછું બીજું 1.5 કિલોમીટર, સોરી 1.5 નહીં 1.70. એટલે જવાનું અને આવવાનું 3.40 અને 5 કિલોમીટર ત્યાં, એટલે 8.40 કિલોમીટર આટલું થાય વોક. તો ચાલો આજ બતાવું તમને એ જગ્યા પણ, હમણાં જ્યાં વોક કરવા જઈએ છે તે જગ્યા તમને બતાવો. અને બહુ સરસ જગ્યા છે અને મોટું ગાર્ડન છે ત્યાં, આજે તમને એ પણ બતાવું. અહીંયા એક એ વસ્તુ પણ છે કે આપણે વધુમાં વધુ 1 કિલોમીટર ઉપર દરેક જગ્યાએ, આ મારું ઘર અહીંયા છે પાછળ, તો ગમે એ બાજુ આપણે 1 કિલોમીટર જઈએ ને એટલે ગાર્ડન આવે. અને ગાર્ડન ગમે એ તરફ, લેફ્ટમાં જવું, રાઈટમાં જવું, ગમે એ બાજુ. તો ગાર્ડન તો અહીંયા એક એ વસ્તુ બહુ સારી છે કે બહુ મોટા મોટા અને સારા સારા ગાર્ડનો છે બાજુમાં. તો ગમે ત્યારે તમે જઈ શકો. હવે અત્યારે કોઈને કહીએ કે અમે વોક કરવા જઈએ છીએ 11:15 વાગે સવારે, તો લોકો વિચાર કરે આટલું મોડું. પણ અહીંયા દિવસ જ આખો એવો છે, ઠંડી છે. અત્યારે પણ અત્યારે ઠંડીનો પારો છે 14 ડિગ્રી. તો બહુ સારું લાગે છે, તડકો છે એટલે. ચાલો મળીએ ત્યાં, તમને ગાર્ડન પણ બતાવો જ્યાં જઈએ છીએ. બહુ સરસ ગાર્ડન છે. આ જુઓ મિત્રો, ફૂલના ઝાડ કેટલા સરસ છે. સરીનો હાઈવે નંબર 10 છે. અમે પણ બસ હવે પહોંચવા આવ્યા ત્યાં. આપણે ગાર્ડનની બાજુમાં જ છે, થોડું દૂર છે હવે. અને આજે સારું લાગે છે, આજે તડકો પણ સારો છે. ગાડીઓ જોવાની હતી સરસ. જો મિત્રો, આ છે ગાર્ડન. આપણે આવી ગયા છે ત્યાં, સામે જે દેખાય છે એન્ટર થશું અહીંયાથી. ગાર્ડનમાં જ આવી ગયા છે ઓલરેડી. ચાલો મિત્રો, હવે આપણે વોક ચાલુ કરીએ અહીંયાથી ઉપર જઈએ પેલી બાજુ. અહીંયાથી હવે થોડું અહીંયા ચડાવ છે ને આમે એક તરફ ચડા થાય, એક બાજુ ઢાળ થાય છે. હવે 5 કિલોમીટરમાં. ચાલો હું તમને રૂટ બતાવું છું વોકનું. ને પેલી વસ્તુ તો એ કે જો ગાર્ડન કેટલું સરસ છે ને બહુ મોટું છે. હવે અહીંયાથી આપણે સીધા જશું. જો સામે દેખાય છે જે આપણે શેડ દેખાય છે, શેડની પાછળ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ છે હોકીનું. તો જોયું મિત્રો, બહુ મોટું ગાર્ડન છે. અહીંયાથી આપણે જશું આગળ. ત્યાં સામે રસ્તો દેખાય છે, જે ત્યાંથી આપણે આમ ફરી અને પાછું અહીંયા આવવાનું. અહીંયાથી આપણે એન્ટર થયા. જો મિત્રો, બતક ફરે છે. તમને બતાવું છે ને, આ બતક છે. અહીંયા એક નાનું તળાવ છે, એ પણ હું તમને બતાવીશ હમણાં. મિત્રો તમે આ ગાર્ડન જુઓ. આ ગાર્ડન બધા એકથી એક ચડિયાતા છે. દર 1 કિલોમીટરે તમને આવું મોટું ગાર્ડન જોવા મળે. દર 1 કિલોમીટરે. કારણ કે
હું ઘરેથી અહીંયા આવું 1.5 કિલોમીટર થાય. તો આ એક ગાર્ડન આ છે, એક ગાર્ડન મારા ઘરની બાજુમાં છે 1.5 કિલોમીટર. પછી ત્યાંથી મારા ઘરથી બીજી તરફ જઈએ તો ત્યાં પણ 1.5 કિલોમીટરથી 800 મીટર ઉપર, 700થી 800 મીટર ઉપર બીજું એક ગાર્ડન પણ છે. બધી બાજુ ગમે એ તરફ જવું ઘરથી મને ગાર્ડન બધા નજીક થાય. ને અહીંયાથી પાછા આપણે આગળ જશું તો એથ્લેટિક પાર્ક પણ આનાથી આગળ સમજી લો કે 700થી 800 મીટર ઉપર જ, બહુ દૂર નથી. જો ભાઈ મેડમ તો નીકળી ગયા આગળ, આપણે રહી ગયા પાછળ. હું તમને આ બધું બતાવવામાં રહ્યો એમાં હવે મારે થોડું દોડવું પડશે, કારણ કે આપણે 5 કિલોમીટર 50 મિનિટમાં કરવું છે. તો થોડું દોડીને પણ થોડું દોડવું એટલે પાછળ રહી ગયો એટલા માટે દોડવું પડશે, બાકીની તો જરૂર નથી પડતી. એક સ્પીડમાં ચાલવું એટલે થઈ જ જાય છે. તો ચાલો મિત્રો, વળી થોડી વાર રહીને આપણે મળીએ, બરાબર ને? હાલો મિત્રો, થઈ ગયું આપણું હવે 5 કિલોમીટર પૂરું થવા આવ્યું. રેડી? 5 કિલોમીટર 5.02 કિલોમીટર આજે આપણે પૂરો કર્યો, અને એ પણ 50 મિનિટ અને 15 સેકન્ડ 15 સેકન્ડ ઉપર થઈ ગઈ છે. પણ સામે થોડું વોક પણ વધારે થઈ ગયું અને બહુ સારું લાગે છે. સારી ફિલિંગ આવે છે કે મેં 5 કિલોમીટર વોક કર્યું અને સ્પીડમાં કર્યું. મને પણ આનંદ મળ્યો કે મેં જે ફાઇનલ કર્યું હતું કે મને આટલું વોક ચાલુ કરવું છે. હવે કન્ટિન્યુઅસ મારે આ જ ટાઈમમાં હજી 15 સેકન્ડ ઉપર થઈ છે એ નહીં થવી જોઈએ, અને 50 મિનિટમાં 5 કિલોમીટર કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો ચાલો મિત્રો, તમે પણ વોક ચાલુ કરી દો. વિડીયો બનાવી અને અપલોડ કરીએ તો કોઈને કામ લાગે, કે કોઈ જોઈને, આપણે જોઈને પણ કોઈને ઈચ્છા થાય વોક કરવાની, કોઈ મોટિવેટ થાય, તો સારું કહેવાય. વિડીયો બનાવીને તમને મોકલાવું છું, અપલોડ કરું છું, અને એ જોઈને જો તમને ઈચ્છા થાય ને તમે પણ વોક કરવા નીકળતા હો, ફિટ રહેવા માટે વોક કરવું જરૂરી છે. એટલે આ બધું જરૂરી છે. ચાલો મિત્રો, આગળ મળીએ, ફરીથી મળશું. ચાલો હવે અમે નીકળીએ ઘરે જવા માટે. જો મિત્રો, કેટલું સુંદર દ્રશ્ય જોવા મળ્યું છે ને, કેટલી સરસ લાગે છે આ જોડી બતકની. ને આ તળાવ પણ અહીંયા ગાર્ડનમાં જ છે. નાના નાના બદલાવ પણ બહુ છે બતકનામાં, પણ આજે તડકો બહુ છે એટલે નથી દેખાતા. ચાલો મિત્રો, ફરી મળશું, જલ્દી મળશું. બાય બાય.